નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ રંગ કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો, જોકે બાદમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જેનો સ્થાનિક વિરોધ નોંધાવી રહ્યા છે। આ બાબતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરીમાં થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યા બાદ ગતરોજ રાત્રિના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગીતમય સુંદરકાંડના પાઠ કરી પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે શાક માર્કેટ આવવાથી વિસ્તારમાં ટ્રાફિક, અવાજ, પ્રદૂષણ, ગંદકી, પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતા છે, જેથી આ નિર્ણય પરત ખેંચવાની તેઓ માંગ કરી રહ્યા છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અતુલભાઈ માકડિયા પ્રમુખ, આજે અમને બહુ ખુશીનો આનંદ થાય છે કે COP 2 માં સુંદરકાંડનું આયોજન કર્યું છે। એ પણ અમને એઆઈ અને નોટિફાઈડના સહકારથી, કારણ કે એ લોકોએ શાક માર્કેટ કરવા આવ્યા એટલે અમારે સુંદરકાંડ કરવાનો થયો, જગ્યાને પવિત્ર કરવાની થઈ। એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે, વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગ લેવો પડે એવું ન થાય, એટલા માટે આ COP 2 ને ગાર્ડન તરીકે વિકસાવે ને આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે, બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે, યોગા કરી શકે, એના માટે આ ગાર્ડન છે। આ ગાર્ડનની કિંમત ઓલરેડી GIDC વસૂલી ચૂકી છે, એટલે એને હેતુફેર ન કરો અને આ ગાર્ડન રહેવા દો। આજે સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે, હજારોની પબ્લિક આવેલી છે।